આ હાથમાં બેડીઓ પડતી નથી અને મંગળ જે જે જુલ્મો કરો તે બધું આ પાપ છે પાપ અરે છટ પાપ જો પાપ તને કહે તો પાપ મંજૂર છે દુનિયા કહેશે શૈતાન તો એ છાપ પણ મંજૂર છે કહો વિકાજી રાઠોડ મારી સત્તા કબૂલ કરવી છે કે નહીં જી નહીં મંગળ पहला तुम्हारा दम ने देखने डरता ई मोहमा में मारा गया अरे मौत करशु कबूल पण छता तो कबूल नहीं थाय छता कबूल नहीं करो तो तुम्हारे 12 गाम खालसा करवा गમે તે થાય કારણ કે ચિત્તોડ છે અમારું અમે લીધા વગર રહેશું નહીં અને અંતે અમે તમારું લોહી પીધા વગર રહેશું નહીં મારા સામે આ જવાબ ના ઉતરતા હવે હું જોઉં છું કે તારું કોણ મદદગાર થાય બેટા મંગળ કયા ગુના બાદ આ વિકાજી રાઠોડ ને સજા થઈ રહી છે પધારો બાપુજી પધારો બાપુજી એ વિકાજી રાઠોડ વિકાજી એને એ સજા થઈ રહી છે કઈ કે આપણે આપેલા 12 ગામ અને એ છતાં તમને મને બંનેને મારી નાખવાનો ઈરાદો એનો છે કહો મારા સામંતો આ વાત સત્ય છે ને બસ વિકાજી રાઠોડ એક પાણીનું બિંદુ પડતા તમો સલકાઈ ગયા અરે જહાંગીર અમારી દેખી તમે અધીરા બન્યા ઇન્સાફનો બદલો તમે આ ઉપકારથી આપી રહ્યા અમારી તલવાર લઈ તમે અમારી ગરદન કાપી રહ્યા બેટા મંગળ વિકાજી રાઠોડ સજાને લાયક છે અને જે સજા થાય એ બરાબર છે સાપ મારો કાયદો જેવો હરીશો સાપ છે અને મોતની સજા એ આ રાણાનો ઇન્સાફ છે ખાનદાનના ખમીરો હવે હું જોઉં છું કે એનું કોણ મદદગાર થાય અન્યની સામે આગળ વધનારના દરેકને કહું છું કે એક પડતા હાથ દાંત બત્રીસ નીકળી જશે આગળ વધ્યા છો કોઈ તો તમારી સ્ત્રીની ચૂડું નંદવા જશે આગળ વધ્યા કોઈ તો મૂછની પૂળી રખડી જશે કોણ બેટા વિમલ ન્યાયના દરબારમાં હા પિતાજી વિમલ દેવીયા ન્યાયના દરબારમાં અને એક આ પાપ્યોનું પાપ પ્રગટ કરવા બેન એક આ શ્રીમંત ભાઈનો પક્ષ છોડી આવા ગરીબોની ગુલામી તારે અરે શ્રીમંતો ધરતા દમ યા ગરીબો ધરતા નથી અને શ્રીમંતો ફરે અભિમાનમાં તે ગરીબો અભિમાનમાં ફરતા નથી પિતાજી વિકાજી રાઠોડ એ રાજના ગુનેગાર છે કોણ કહે છે મારો પુત્ર મંગળરાજ કે છે નહીં પિતાજી પ્રેમ શલ્ય વાતમાં તમે ભૂલો છો કારણ કે આ છે વિવેકનો ભંડાર પણ રગે રગે લુચાય છે એના જીભમાં છે નર્મદા પણ એના જીગરમાં સખ્તાઈ છે આની રમતો તમોથી નહીં સમજાય એ અમોથી સમજાય છે તમારો દીકરો પણ મારો સગો ભાઈ છે એક આ શ્રીમંત ભાઈનો પક્ષ છોડી અને આ ગરીબોની ગુલામી તારે કરવી અરે શ્રીમંતો ધરતા દમ એ ગરીબો ધરતા નથી શ્રીમંતો ફરે અભિમાનમાં એ ગરીબો અભિમાનમાં ફરતા નથી પિતાજી હું તમને એક પ્રશ્ન પૂછું કે આ ગુનો મેં કે તમારા પુત્રએ કર્યો હોય તો બેટા વિમલ વેપારીનો વાયદો જુદો નથી પછી પુત્ર હોય કે આ પ્રજા હોય આ રાજનો કાયદો જુદો તો અત્યારે મંદરગઢના મજબૂતો પુરાવા અહીંયા હાજર થા ચિત્તોડને સોપડે કોનું નામ લખાણું છે કહો કોણ છે પિતાજી અરે બીજું તો કોણ હોય એ તમારા પુત્ર મંગળરાજનું કામ ધડકો નહીં બાપુ હજુ તો વાતની શરૂઆત છે અને કરેલા ભાઈના ઉત્પાદ તો ઘણા બાકી છે એને મંદરગઢ ઉપર તોપો ચડાવી સેંકડો સ્ત્રી પુરુષના રુધિર વહેરાવ્યા ભાઈ વિકાજી ઉપર તોબત મૂકી અને બાપના હાથે સજા અપાવી વિકાજી હાવ નિર્દોષ છે વિકાજી રાઠોડ
તમને કટાક્ષના બે શબ્દ કીધા એ બદલ ભૂલની ક્ષમા માંગી અત્યારે તમને છૂટા કરવામાં આવે છે સિપાઈ જા વિકાજી રાઠોડને છૂટા કરો એ મારો ગુનેગાર છે એ ગુનેગાર કોણ છે હું સારી રીતે જાણું છું અને જો આવા મનુષ્ય સત્યાથી જો મારા ભાઈને શાંતિ થતી હોય તો ભાઈ વિકાજી માટે આ ગરીબ બેન મસ્તક આપવા તૈયાર છે અહીંયા છે તમારું રાજ ત્યાં પ્રભુનો દરબાર છે અહીંયા છે તમારી તોપો ત્યાં ગરીબોનો શ્રાપ છે અને શ્રીમંતો કરતા આ ગરીબો ઉપર અમને માન છે અને ગરીબો ઉપર ભલે હવે અમારી જિંદગી કુરબાન જાઓ વિકાજી, તમે છૂટા કરો. મહારાણા ખુમાનસિંહજી આજે એક આ વિકાજી રાઠોડને છૂટા કરી રહ્યા છો. કદાચ આ વિકાજી રાઠોડની જરૂર પડે તો મારા શરીરની ચામડી ઉતારી અને હું આપણા ચરણમાં અને મંગલરાજ ચિત્તોડગઢની ગાદી ઉપર સુખેથી નિંદ્રા નહીં કરવા દઉં. તમારા મસ્તક સામે આજે જૂતા કેરો મારશે. અમારી સામે રાઠોડની તલવાર છે. સામે આ જોબ સિપાહીઓ જાઓ એને પકડી લો જાઓ સિપાઈ મારો હુકમ છે જા મંગળને કેદ કરો. બાપ બેટીની રમત હું ક્યારનો જોઈ રહ્યો છું. એ બેનને ગુના સાબિત કરવા છે અને બાપે મને સજા કરી છે, પણ હવે હું જોઉં છું કે તમારું કોણ મદદગાર. તમારા પક્ષમાં હજારો ખેડૂતો હાજર છે અને હું જોઉં છું કે તમારા પક્ષમાં કોણ આવે છે. પક્ષમાં અજમેરનો ધણી કુંવર જયપાલ. અરે બંકા તણા ડંકા વાગે અફઘાનિસ્તાનમાં તોપો વસુટ્યા તમારની ઈરાન જેવા મલકમાં. અરે હજ મચાવું હિમાલય શા ભારસે ચિત્તોડના કેમ મંગળરાજ. બેટા વિમળ આ રાજની અંદર શું આટલી રમતો રમાઈ ગઈ છે? હા પિતાજી, આ રમતો હવે તમે બેને રમવા દો અને આ મડાને વીજળીની કેની બીક છે. અજમેરના ધણી તમાર તમે ભણ્યા છો જીભે સારા સુકને કેમ નો આવ્યા? અરે પધારા છો બહુ દૂરથી સાથે કફન કેમ નો લાવ્યા? કોણ વિમલ? આ વ્રતમાં નથી પાણી એવું લીધું તે જાણી. અરે જુવાને જોયા નથી આ વ્રતના પાણી. આ વાણિયા નથી વડતા આ તો રાજપૂત સામે ઉડશે. મુલતાન માર્યું છે આ તો જાગતું ચિત્તોડ છે. બોલ બેન. કેમ મંગળરાજ? કેમ? આપણી કરેલી શરાત અને તે તમારી બેન વિમલનો મારા હાથમાં. હા એ તો હું તૈયાર જ છું કે મેં કીધેલું છે કે મારી બેન વિમલ દેવી એનો હાથ હું તમારા હાથમાં બાંધીશ. બોલ બેન વિમલ. એ અજમેરનો ધણી કુંવર જયપાલ જયપાલ એની સાથે તારા લગ્ન કરવા છે. બોલ તેમાં તારો શું જવાબ? વીરા મંગળ, હું તો એ જ કહું છું કે મહેનત મજૂરી કરતા શીખ્યો હોત નહીં તો આ સગી બેનના હાડમાર વેચી અને એક સિંહાસન પર બેસવા તને સપને સમય નો આવત. અને હજુ કહું છું કે મહેનત કરો, મજૂરી કરો, આ પેટના ખાડા ભરો. એનો આવડે તો ગરીબી ગાતા ભરો. તેથી અધૂરું રહી જાય તો આ પેટના ટુકડા કરો, પણ બેન કે બેટી તણા વેસાણ કોઈ દિવસ ન કરો. હું કોઈ સાંભળવા માંગતો જ નથી. તારે એની સાથે લગ્ન કરવા જ પડશે. અરે તારા હુકમને ઠોકર મારીને કહું છું કે આ દેશમાં કે રાજ્યમાં કે આવા સમાજમાં જો ગુલામી લગ્ન થતા હોય તો દરેક બહેનોને મારો પડકાર છે કે તમારી નબળાઈમાં ગુલામી આખો દેશ છે. કોઈ બહેનો ગુલામી લગ્ન કરશો નહીં. અરે કપાળ ઉપર લાલ કંકુ તિલક કોઈ ધરશો નહીં. એ હું કોઈ સાંભળવા માંગતો નથી. પુરોહિત લાવો લગ્નની શુભ વસ્તુ લાવો. બેનને ચૂંદડી ઉડાડો. બેનને ચૂંદડી ઉડાડો. હાથે મીંઢોળ બાંધો,
અને પુષ્પના હાર ધારણ કરો. આપો આપો ચૂંદડી આપો. લાવો શુભ લગ્નની વસ્તુઓ લાવો. અને હવે સાંભળો ચિત્તોડના મહાસામતાઓ, તમે પણ સાંભળો કે જેવી રીતે ચૂંદડી ને મીંઢોળ એના હું ટુકડા કરું, એવી રીતે એક દિવસ આવા દુશ્મનના માથાના ટુકડા કરી મીંઢોળે મારા ચરણ નીચે ચકડું, એવી રીતે દુશ્મનના માથા મારા ચરણ નીચે ચકડી ગુલામીને તોડવા જિંદગી સર્જાય છે. અરે દુનિયાના તમામ પુરુષ મારે ભાઈ તેમ બાપ. અરે તકદીર કેરો ચક્ર ફર્યો બાજી ડોલે. અરે હવે વખત વિચારો વાતમાં કે વિચારમાં. હવે મારી જવાબ મરદ હમે તુછનારી ને હું આમ છું. આ નથી બકરી બાંધવી, આ તો શિયાળ હામે બાસ છે. સગા બાપને આજ હાથમાં હાથકડી પહેરાવતા તને જરા શરમ કે દયા નો આવી? શરમ શરમ તો તમારા જેવા દંભ્યો એને મુબારક હો. મારે તો જોઈ ગાદી, ચિત્તોડની ગાદી. ચિત્તોડની ગાદીનો વારસદાર હજુ જીવે છે. હા જીવે છે, કોઈ વાંધો. જાઓ બાપ દીકરી બંનેને કેદ કરો. आज रे
અરે બેની તમે કઈ તરફ જઈ રહ્યા છો? અમે તો સાસરે જાવી છીએ બેની. સાસરી જાવ છો? સૂર્યના પ્રકાશથી હિમાલય ગમે એટલો તપે, એક દિવસ સમુદ્ર તરફ એને વહેવું પડે છે. હા બેની. એમ પરણેલી દીકરીને સાસરે સીધાવવું પડે છે બેની. અમે તો સાસરે જઈએ છીએ. હા બેની. રામના ભરોસે 100 રૂપિયા ધૂપમાં આવે છે. અરે બેની આમાં જવાના કોટ ઘણા છે, પણ અમારા વિમળ દેવી રિયા ને, શા માટે? અમારા વિમળ બેન રિયા ને અમને કુમારીય વ્રત પાળવાનું કીધું છે કે જ્યાં સુધી ચિત્તોડનો ઉદ્ધાર ન થાય ત્યાં સુધી અમારી કુંવારા રહેવું, અમારે લગ્ન ન કરવા. એટલા માટે બેની અમે તો કુંવારા સેવી અને તમે તો પરણેલા છો, તો પરણેલાની પ્રેમ કથાઓ કેવી હોય એ અમને તમે સમજાવો બેની. સાંભળ બેની. હા બેની. પરણેલાની પ્રેમ કથાઓ તમને સમજાવું કેવી? કારણ કે અમે પરણેલા ને તમે કુંવારો, તો કુંવારા શું જાણે? શું જાણે? આ પરણેલાની એ પ્રેમ કથાઓ હા બેની. સમજે કે કુંવારા ઓ ન્યારા પંત પરણેલાની પ્રેમ કથાઓ સમજીને મેં કુંવારા એ ન્યારા પંથ અમારા. ઘડી સામને ઘડી મનાવું. અરે બેની મારી પરણેલા હોય તેમાં પણ એવું આવે એ ઘડી સાવું ને ઘડી મનાવું. હસી હસીને પીવું પાછે જાવું. હસી હસીને પીઓ પાંચ દાવું. તારા પછીની વાતું હા મારી બેની. દિલ ના જાણે અમારા પરણેલાની પ્રેમ કથાઓ સમજીને મેં કુંવારા એ ન્યારા પંથ અમારા. કોયલ રે સમજે મધુવનને, કોયલની સમજે મધુવનને, માછલીઓ સમજે સરોવરને. માછલીઓ સમજે સરોવરને. એ માછલી હા, આવા બાળક જાણે બિચારા ઓ ન્યારા પંથ અમારા. એ પરણેલાની પ્રેમ કથાઓ સમજીને મેં કુંવારા એ ન્યારા પંથ અમારા, મારા પંથ અમારા. બેદરવાળું તાણે એની માતા પાણી વાળી એને બેદરવાળું તાણે. બસ હું કોણ કે કમો કરમી? અરે હા ફાઇટ મને આટો લઈ જાય, ફાઇટ ને હું આટો લઈ ગયો. એ ભાઈ કાં કોક આજ મને મારશે ને કાં હું આજ કોકને પાડ દઈશ. તને મારશે બધાય. ભાઈ એ ભાઈ રામ રામ ભાઈ, અરે મારા ઘરે હાલ. હું તને આજ 5 વાગ્યાનો ગોતું, હું લેવા અત્યારે હાથમાં આવ્યો. મારે સાકા હોડિયું તરવાર્યું હજવાની. એ તું મારી કડકાઈ જો, તારો બાંધો. તું મારો બાંધો જો. હા હું તને હરાણીઓ દેખાઉં છું. મેં કીધું ગામમાં હરાણી આવ્યા હરાણીઓ નથી, તો કમાઈની માએ કમો જન્મો. અરે વાહ. મારી મૂછ માથે લીંડુ અલ્યા એટલે એ લીંબુ બોલ લીંબુ. આયુડી કોઈ દી તે ફૂલ સાપ સાપુ વાંચ્યું છે? ભાઈ કાયમ પેપર વાંચવી. ઈ વાહેલું પાનું મેં ભરી મૂક્યું છે. એટલે લખાણ નું બોલ લખાણ. આયુડી ઈ સપામાં હું લખાણ હતું? એટલે ભાઈ તારું નામ, તારા હારા નામ, મારા નામ ધમો, તારા હાહુ નામ મારે હાવું નામ ધમી, અને તારા મારા ભાઈ નામ હા તારા ભાઈ નામ, ખીમો, એના ઘરના નામ ખીમી. બધા એક રાશિ કેમ? એક રાશિના સહિત 19 રાતના રખડજી નગરનો કે ઘેરે પીડ્યા હોય. હારું ભાઈ હારું. દોરો પેનનો પતંગ સડાવતો હોય. ખબર એ ભાઈ ભાઈ આજ પેપર વાંચ્યું. ઈ પાસ વાયલું પાનું મેં ભરી મૂક્યું. સંદેશમાં લખાણ હતું શું લખાણ હતું? કમા ભાઈ ઠેઠ સાસણગીરમાં આવેલા હતા. સાસણગીર કટાબટે બે તરવાર લઈને હાલ્યો જાતો હતો. બે તરવાર્યું ઈ હાથમાં જમણા હાથમાં ડાબા હાથમાં તરવાર હતી. અને કમા ભાઈને હાથ હાથ હાવજ મળ્યા. ભાણા
એ મામા એ હવજ મને મળ્યા હતા અને હાથે હાવત ને ભાઈ ઉભા ચીરી નાખ્યા. સગાડીને માર્યા. ઓય, ઉઠ એમ કરી ઝાયલીન મોડીને મારી નાખ્યા. અને પછી કમાબા હોહરા નીકળી ગયા ગીરો હોહરા નાથી ઠેઠ આંકોલવાડી પહોંચ્યા. આંકોલવાડી ના ઓલો રાણી વાળો ગુનો આવે એ રાયણ વાળા ગુનામાં મેં માસડો બાંધ્યો અને ઈ માસડો બાંધ્યો એક દીપડી બેઠી અને ઈ મેં અવાજ કર્યો. હા તમારી સોણી નથી પેલી જઈ પાણીમાં બોલે ધના. હા જો ભાઈ પછી કમાબેને દીપડી મળી. દીપડી મને મળી હતી અને ઈ દીપડી અને કમાબે બેને ધીંગાણું કર્યું. ઈ એને મેં ધીંગાણું કર્યું અને પછી બાપા દીપડી ખીજાણી ઈ ક્યાં કરતી મારી હામી આવી હતી અને પછી કમાભાઈને સુથી નાખ્યા. હાવ ઈ હું નહીં તો ઈ કો કામ થઈ ગયું છે ધંધુકા હોટેલ. હું ભણનો દીકરો. આજ કસે ગરડામાં નીકળ્યા કમાભાઈ. જ્યારે હું ગરડાના બસ સ્ટેન્ડમાં નીકળ્યા અને ઈ બસ સ્ટેન્ડમાં પગ મૂક્યો અને ઈ બસમાં સડ્યો ત્યાં તો આખી બસ ખાલી ભાગો એની માનો કમો આવ્યો. કોઈ બારીએથી ને કોઈ બારણેથી આખી બસ ખાલી થઈ જાય. મહિલા પંચર હતું એટલે હારું ભાઈ નથી માર્કેટમાં હું ગયો ત્યાં તો લારીઓ વાળા ધધડાયા જાય. ભાગો એની માનો કમો આવ્યો. કોઈના ચીકુન કોઈના સફરજન ને શેરડીન મમરા લાડવાન વેરાતું જાય. ભાઈ મારા પગમાં આવ્યું, મારું મન મળ્યું પડ્યું પણ હું કઈ હિડ્યો નહીં. હુકામ નો આઈડિયા બધું બગડેલું હતું એટલે નથી કમાભાઈ ડેપામાં આવ્યા કે મેં ધીંગાણું કરીને ડેપામાં આવ્યો ને બજાર હોરો પડ્યો અને એમાં લોજ લેતી. મેં કીધું ભાઈ મને જમવાનું આપો. મને જમવાનું દીધું. મને કે ભાવ શું છે? 70 રૂપિયા એક થાળીના 70 રૂપિયા. મેં કીધું નો હોય 70 રૂપિયા નો હોય. કેમ નથી? આગળ જો બોર્ડ માર્યું હતું ગમે એટલું ખાઓ આ બિલ તમારે નહીં સૂકવાનું, તમારા છોકરા એને સૂકી જાય છે. એટલે ઈ હારું આપણે ખાવીને આપણા છોકરા સૂકવે. મેં કીધું આપણે શું વાંધો છે? આપણે ખાવીને આપણા છોકરા બિલ સૂકવે તો અહીંયા જ ખવાય ને. હું તો હોટલમાં ગઈ ગયો. મેં કીધું લાવો જમવાનું. એ જમવાનું આપ્યું. 3-4 રોટલી આપી, 2 બાજરાના રોટલા આપ્યા, 7 જાતના શાક મગાયા, 2 દાળના વાટકા મગાયા, 1 છાશનો જગ મગાયો, 11 તો પાપડ મગાયા. એ બધું ખાધું. ખાઈને માથે 2 જગ પાણી પી ગયો. પાણી પીનું હોટલ બારો નીકળ્યો. મને ધોળી શરણો પકડ્યો. કોને પકડ્યા? હોટલ વાળાએ. પછી ભાઈ બિલ ચૂકવાય. મેં કીધું તમે લખ્યું છે હું બોર્ડમાં વાસો ગમે એટલું ખાઓ આ બિલ તમારે નહીં ચૂકવવાનું, તમારા છોકરા ચૂકવી જાય છે. તમે આવું શું કામ લખ્યું છે? મને કે ભાઈ તમે ખાધું એનું બિલ હું નથી માંગતો, તમારા બાપુ ખાઈ જાય એનું બિલ ચૂકવી દો. તમારી પેલા તમારા પપ્પાના પડી ગયેલા, બાપુ વડી ગયા હતા અને એનું બિલ તમે ચૂકવ્યું? હા એનું બિલ મેં ચૂકવ્યું. હવે કાંઈ વાંધો નહીં. એમાં બાપ ખાઈ ગયો તને કોણ બહાર? કાલ આવી હતી. હું આવી ટપાલ આવી હતી. ભાઈ તમારા લગ્ન કર્યા? મારા લગ્ન કર્યા 40 વર્ષ થયા. તો તમારા દીકરા ને દીકરીઓ કુટુંબ કેટલું? એ મરના વાંધો પડી છે. મારા લગ્ન કર્યા 40 વર્ષ થયા. 39 વર્ષથી તો તમારી માં રિહામણે હશે. મારી માં નહીં. હા દીકરા દીકરી હોય. તમારા હાહરાના કુટુંબમાં કોઈ ડાયું માણા ખરું? અરે બધાય ડાયા. કાલ આવી હતી. હું આવી? ટપાલ. બોલો. મારા હાહુની ટપાલ ની અંદર લખાણ હતું કમલેશ કુમાર ને માલુમ થાય. કુમાર? મને કુમાર કીધો ને તો હું ઢીયા થઈ ગયો. શાબાશ મરદના દીકરા. કમલેશ કુમાર ને માલુમ થાય. તમે તાત્કાલિક આવો, તમે જલ્દી આવો. તમે આવીને તમારી દીકરીને તેડી જાઓ. ના તારો વાંધો. હા દીકરી તમારા હાહારાની અને તમારા ઘરનું માણા બોલો તો મોકલે, નકર 80 વર્ષ થાય ને બાપા તોય નહીં મોકલે. તારી લીલ પણ નહીં પડે નકર. મેં કીધું એની દીકરી આપણી દીકરી. કાગડા જ્યાં લગી મળી માં ત્યાં લગી પરમેશ્વર પછુર્યો, પછી જાયો જશોદાને. અને કાલ કહેવાણો કાગડા કવિએ તો ન્યા સુધી કીધું છે કે 12 ખડીના 52 અક્ષરની મલપા જો માનું નામ ન હોય તો એ અક્ષર નકામો છે ભાઈ. માથી મોટું કોઈ નહીં,
ભલે હોય ધળ ધરતી જગદીશ હવ નમાવે શીશ માં અંબા આગળ આવ્યા આજે આપણા ગામના ચોકની અંદર આજે માં ખોડિયાર આવ્યા છે આજ ગામના ચોકના આંગણા પાવન કર્યા છે કોઈ પણ ગામના ચોકની અંદર માતાજીનું આહવાન થાય એટલે અમે ગામ પાસે 60 ચુંદડી માંગવી છે ચુંદડી કહેતા 52 વીર 60 ચુંદડીની 60 ચુંદડી